गुड इवनिंग स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर आपणे भाजनावस्था जे छे सम विभाजननी भाजनावस्था विषे चर्चा करेला। आज आपणे भाजनावस्था बाद नवी एक अवस्थानी शरूआत करवानी छे जेनुं नाम छे भाजनोत्तरावस्था। तो शरूआत करीए भाजनोत्तरावस्थानी। गई काले आपणे जे भाजनावस्थामां जोयुं हतुं छेल्लो मुद्दो एवो हतो के कोषनी अंदर रंगसूत्र जे छे ए मध्य भागे गोठवाय। मध्यावस्था पट्टिका नाम आप्युं हतुं आपणे, जेनुं बीजुं नाम छे विषुववृत्तीय तल। तो अहींया केवी रीते कोषो गोठवाय छे एनी आपणे वात करीए तो कोषो जे छे आ एक कोषनी अंदर जो प्रक्रिया थती होय तो रंगसूत्रो जे छे ए सेंट्रल स्थाने गोठवाशे। फॉर एक्जाम्पल के આવી રીતે અને ઉપરની બંને બાજુએ આવી રીતે તારા કેન્દ્રો જે છે એ છૂટા પડી ગયેલા જોવા મળશે। તો લાસ્ટ પોઈન્ટ જે છે આપણે આવો સમજેલો હતો કે ભાઈ જે પછી આ તારા કેન્દ્ર જે છે એ આવી રીતે ખેંચાણ જે છે અનુભવે છે આમ રંગસૂત્ર તરફ, જે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કરે છે। તો અહીંયા જે કોષોની અંદર રંગસૂત્રો ગોઠવાયેલા છે એ મધ્યમાન સ્થાને છે, અહીંયા આ પાર્ટ ઉપર, કે જેને મધ્યસ્થ પટ્ટિકા અથવા તો બીજા શબ્દોની અંદર વિષુવવૃત્તીય તલ કહેવામાં આવે। શું કહેવાય? વિષુવવૃત્તીય તલ। तो आ पट्टीनी अंदर जे छे એટલે કે एकदम कोषना सेंट्रल स्थाने मध्य स्थाने रंगसूत्रोनी गोठवणी जे छे जोवा मळशे। विषुववृत्तीय तलनो अर्थ एवो थाय के रंगसूत्रो कोषना मध्य स्थाने गोठवाशे। એટલે रंगसूत्रो गोठवाई गया छे मध्यस्थ स्थाने अत्यारे, बराबर छे? ओके। तो आवुं जे छे आपणे भाजना अवस्थामां जोयुं हतुं। तो हवे आनी शरूआत केवी रीते थाय छे भाजनोत्तर अवस्थानी? तो के मध्यमान स्थाने अथवा तो विषुववृत्तीय तल पर गोठवायेल रंगसूत्रो थी आ प्रक्रिया शुरू थशे, अथवा तो आ प्रक्रिया अथवा तो आ अवस्था जे छे एनी शरूआत थशे। शरूआत अहींयाथी थशे, बराबर। हवे शरूआतमां शुं थशे के रंगसूत्र जे छे एना सेंट्रोमियर क्रमशः विभाजन पामशे। शरूआतमां कोषना मध्य स्थाने गोठवायेल रंगसूत्रो सेंट्रोमियर थी विभाजन पामी रंगसूत्रिकाओ बनावशे। आ स्टार्टिंग पॉइंट है कि गई काले आपणे जे चर्चा करेली हती कि रंगसूत्रनी रचना केवी रीते होय छे। तो वच्चेनी बाजुए आवी रीते सेंट्रोमियर होय अने फरतेनी बाजुए आवी रीते भुजाओ के जेने आपणे एकल सूत्र कही छे। आवी रीते आ एक एकल सूत्र छे अने आ बीजुं एकल सूत्र छे अने वच्चेनी बाजुए सेंट्रोमियर छे। तो अहींया एवुं कीधुं छे के कोषना जे मध्यस्थाने गोठवायेला छे रंगसूत्रो ए रंगसूत्रो सेंट्रोमियरथी विभाजन पामशे। अहींयाथी विभाजन पामे एटले शुं थाय के बे भाग बनी जाए। આવી રીતે આ ઉપરનો ઝોન બની જશે, આ નીચેનો ઝોન બની જશે। તો આ રંગસૂત્રમાંથી આવી રંગસૂત્રિકાઓ બને છે। એટલે તમને કીધું છે કે રંગસૂત્ર જે છે એ સેન્ટ્રોમિયરથી વિભાજન પામશે એટલે અહીંયાથી આ બે અવસ્થામાં રંગસૂત્રો જે છે ને એ ડિવાઈડ થઈ જશે। એકમાંથી કેટલા થઈ જશે? બે થઈ જશે, બરાબર। બીજું કે વિભાજન થઈ ગયું છે
હવે અહીંયા આપણને રંગસૂત્રિકાઓ મળી છે, એટલે રંગસૂત્રિકાઓ વિભાજન બાદ, એટલે કોષ વિભાજન થઈ જશે ત્યારે નવા બાળકોષો માટે, નવા બાળકોષો માટે રંગસૂત્ર તરીકે કામ કરશે, ફરીવાર શરૂઆત ક્યાંથી થઈ? તો કે મધ્ય અવસ્થા અથવા તો વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાયેલા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો સેન્ટ્રોમિયર, જે મધ્યમાં સ્થાને સેન્ટ્રોમિયર છે, ત્યાંથી બે ટુકડાઓ પડશે અને એના કારણે રંગસૂત્રોમાંથી રંગસૂત્રિકાઓ બનશે અને આ રંગસૂત્રિકાઓ જે છે એ વિભાજનની પ્રક્રિયા બાદ શું કરે છે? બાળ કોષ કેન્દ્રનું રંગસૂત્ર બનાવશે. બીજું કે હવે જે છૂટી પડેલી જે રંગસૂત્રિકાઓ છે, આ રંગસૂત્રિકાઓ કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે, એટલે કહેવાનો અર્થ એવો થાય, અત્યારે રંગસૂત્ર ક્યાં છે? વિષુવવૃત્તીય તલ ઉપર છે, સેન્ટ્રલ પાર્ટ ઉપર છે. હવે આ બંને રંગસૂત્ર જે છે એ ધીમે ધીમે ધ્રુવ તરફ ખસે છે. ધ્રુવ એટલે જે બાજુ તમે જોઈ શકો છો, ઉપરની બાજુ એક તારા કેન્દ્ર છે, નીચેની બાજુ બીજું તારા કેન્દ્ર છે, તો બંને જે છે એ ધીમે ધીમે ધ્રુવ તરફ ખેંચાતા જશે. એટલે કે આ કોષ છે તો એમાં રંગસૂત્ર જે છે એ મધ્યસ્થ પટ્ટિકાથી થોડે દૂર જવાની શરૂઆત કરશે. બરાબર, આ બંનેને આપણે ધ્રુવ પ્રદેશ કીધા છે, એટલે અહીંયા આપણે એમ કહી શકાય કે આના માટે રંગસૂત્રો ધ્રુવ પ્રદેશ તરફ આગળ વધશે. કેન્દ્રસ્થ સ્થાન જે છે, આ જે કેન્દ્રસ્થ સ્થાન હતું, પહેલાં અહીંયા હતા રંગસૂત્રો, હવે ધીમે ધીમે શું થાય છે કે એ ધ્રુવ પ્રદેશ તરફ ખસવાની શરૂઆત કરે છે. એટલે રંગસૂત્રોની જે રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓ જે છે એ વિરુદ્ધ ધ્રુવ પ્રદેશ તરફ ખસશે. રંગસૂત્રિકાઓ બરાબર. એટલે અહીંયા શું છે કે જે રંગસૂત્રિકાઓ, અહીંયા આપણે રંગસૂત્રિકા દોરવાની છે, એ બે વિરુદ્ધ પ્રદેશ ઉપર જવાની શરૂઆત કરશે. અત્યારે આપણે ધીરે ધીરે દર્શાવીએ. જો લાઈક ધીસ, આવી રીતે બરાબર. કેન્દ્રમાંથી ધીમે ધીમે ક્યાં જાય છે? દૂર જતા જાય છે. બીજું કે જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જાય છે ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ધ્રુવની તરફ હોય છે. જ્યારે રંગસૂત્રિકાઓ મધ્યમાન સ્થાન અથવા તો જેને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જશે ત્યારે સેન્ટ્રોમિયર ધ્રુવ પ્રદેશની દિશામાં હશે. જે તમે જોઈ શકો છો કે ઉદાહરણ તરીકે આ સેન્ટ્રોમિયર હોય તો એ ધ્રુવ પ્રદેશની દિશામાં છે, આ સેન્ટ્રોમિયર એ પણ ધ્રુવ પ્રદેશની દિશામાં છે, આ સેન્ટ્રોમિયર જે બ્લેક કર્યા છે ને આપણે, એ બધા સેન્ટ્રોમિયર છે ને એ બધા ક્યાં છે? ધ્રુવ પ્રદેશની દિશામાં છે, આવી રીતે આડી અવળી બરાબર એક દિશામાં છે. બીજું કે સાથે સાથે સેન્ટ્રોમિયરની દિશાઓમાં હોય તો ભુજાઓ જે છે એ સેન્ટ્રોમિયરની પાછળની બાજુ હશે. તમે જોઈ શકો છો કે સેન્ટ્રોમિયર જે છે એની પાછળની બાજુ ભુજાઓ આવેલી છે બરાબર. અને સાથે સાથે શું થાય કે રંગસૂત્ર પોતાના ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે.
आ प्रक्रियाथी अथवा आ तबक्काथी अहीं रंगसूत्रो कोषना ध्रुवो तरफ खसवानी शरूआत करे छे। एटले के आ बाजू अने आ बाजू रंगसूत्र जे छे ए खसवानी धीमे धीमे शुं करशे? शरूआतो करशे। बीजू के आ अवस्थानी विशेषता शुं छे? तो पहली विशेषता ए छे कि सेंट्रोमियरનું विभाजन थाय अने रंगसूत्रिकाओ अलग थाय। विशेषताओ जोई लईए। अथवा तो जेने आपणे लाक्षणिकताओ कहीए छीए। बे लाक्षणिकताओ छे, वधारे लाक्षणिकता अने विशेषता नथी। एमां पहली लाक्षणिकता जे छे जे आपणे अहींया वात करेली के रंगसूत्रोमांथी रंगसूत्रिकाओ बने। एटले के रंगसूत्रोनुं विभाजन थई रंगसूत्रिकाओ बनवानी क्रियाओ एनी पहली विशेषता है, जे आपणे शरूआतमां ज जोई थी। बराबर। बीजू के रंगसूत्रिकाओ जे छे ए विरुद्ध ध्रुवो उपर खेंचाय। विरुद्ध ध्रुवो पर खेंचाण। बराबर। जो आमां शुं छे कि आपणे तमारे कदाच जो वधु पड़तुं याद राखवुं होय ने एक ज समय आम शॉर्टमां रिविजन करी नाखवुं होय तो एक पिन पेज लेवानुं, एनी अंदर समविभाजन उपर लखवानुं, अलग अलग भाग पाड़वाना कि भाई समविभाजननी अवस्था तबक्काओ। बराबर। पिन पेज आखुं खोली नाखवानुं तो मोटुं पेज लेवानुं अने एनी तमे बधा पॉइंट्स शॉर्टमां लखी शको छो कि जेना कारणे तमने बधुं याद रहे। एमां शुं छे तमे क्रमबद्ध बधुं याद राखी शको छो, एक पछी एक। बराबर। आमां शुं छे कि आपणे तो शुं टाइम पीरियड प्रमाणे चालता होईए छीए, એટલા માટે એવું થતું હોય કે ઘણી વખત એક અવસ્થા આજે લીધી હોય તો બીજી અવસ્થા કાલે પણ લેવી પડે। એટલે આવું તમે કરી શકો છો કે જેના કારણે શું થાય કે પિન પેજ ખોલો એટલે તમે આખું રિવિઝન જે છે એ સમવિભાજનનું કરી શકો। એક પિન પેજની અંદર આખું સમવિભાજન આવી જશે, બીજા પિન પેજની અંદર કદાચ અર્ધીકરણ આવી જાય। બરાબર। તો અહીંયા આ બધી જે છે એટલે કે ભાજનોત્તર અવસ્થા પૂરી થાય છે। चल हवे आगळ बात करिए। अंत्य अवस्था जोवानी छे, छेल्ली अवस्था, अंतिम अवस्था जेने आपणे कहीए छीए। જોઈએ હવે અંત્ય અવસ્થા શું કહેવા માગે છે। છેલ્લી અવસ્થા અંત્ય અવસ્થા વિશે વાત કરીએ। तो अंत्यावस्था शू है?
तो अंत्यावस्था जे रही ए समविभाजननी अंतिम अवस्था है, छेल्लामां छेल्ली अवस्था अंत्यावस्था है। एटले पहेलो ज मुद्दो एवो लखी शकाय के समविभाजननी अंतिम अवस्था है। आ अवस्था पछी समग्र कोष समविभाजन पामी जशे एवुं नथी थतुं, कारण के अत्यारे आपणे खाली कोष केन्द्रनुं विभाजन जोयुं छे, हजी कोष रसनुं विभाजन जोवानुं बाकी छे, जे जोशुं पछी कोष विभाजन पामशे। तो आ अवस्थामां शुं थाय छे तो के रंगसूत्रो विभाजन पामी कोषोना अथवा तो कोषना ध्रुव प्रदेश तरफ गति करे छे अने ध्रुव प्रदेश तरफ पहोंची जाय छे। एटले के रंगसूत्रो तमने अंत्यावस्थामां क्यां जोवा मळशे? ध्रुव प्रदेशमां जोवा मळशे। एटले के अंत्यावस्थामां रंगसूत्रो कोषना ध्रुव प्रदेशमां जोवा मळशे। हवे एक अगत्यनी लाक्षणिकता जे आ आखी आखी प्रक्रियानी छे, अंत्यावस्थानी एक अगत्यनी लाक्षणिकता आपणे गणी शकाय छे के हवे रंगसूत्रो जे छे कोषना ध्रुव प्रदेश पर पहोंची गया छे। एटले के ध्रुव प्रदेशमां पहोंची गयेल रंगसूत्रो हवे पोतानी स्वतंत्रता गुमावे छे। एटले के स्वतंत्र रंगसूत्र तरीके वर्तता नथी, बराबर छे। एटले के पोतानी ओळख गुमावे छे अने रंगसूत्रो हवे रंगसूत्र द्रव्य स्वरूपे जोवा मळे छे, स्वरूपे जोवा मळे छे। एटले के पोतानी ओळख गुमावी दे छे, पोतानी ओळख गुमावी दे छे, बराबर। एटले केवा शुं मागे छे हवे आपणे ए समजीए के कोष जे छे छेल्ले आपणे जोयुं हतुं के આવી રીતે કોષ જે હોય એમાં આવી રીતે દ્વિધ્રુવીય ત્રાકમાં તારા કેન્દ્ર જે છે એ બે ધ્રુવોના છેડે પહોંચી જતું હતું અને એમાંથી તાતણાઓ જે છે એ સર્જાતા હતા કે જે રંગસૂત્રિકાઓ જે છે એને પોતાની બાજુ ખેંચતા હતા આવી રીતે। અને એના કારણે શું થાય કે આ જે ત્રાક તંતુઓ જે રહ્યા આને આવી રીતે આમ જોડતા હતા। તો હવે શું થાય છે કે અહીંયા આપણે કીધું કે ભાઈ છેક હવે છેડે પહોંચી જાય છે, એટલે અહીંયાથી હવે અંત્યાવસ્થાના એન્ડમાં તમને રંગસૂત્રની આવી કોષની આવી અવસ્થા જોવા મળશે, એકમાંથી બે કોષો બની ગયા છે। પણ જેમ આપણે વાત કરી કે રંગસૂત્રો ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે, સાથે સાથે ધ્રુવો પર પહોંચી ગયા છે, જે વિસ્તરણ પામે છે, અને હવે પરિસ્થિતિ કેવી છે તો અહીંયા તારા કેન્દ્ર છે, તો જે મુજબ આપણે વાત કરી છે કે રંગસૂત્ર હવે રંગસૂત્રો દ્રવ્ય તરીકે જોવા મળશે। એટલે જો તમને બુકની અંદર આવી આકૃતિ આપી છે કે હવે એ રંગસૂત્ર દ્રવ્ય તરીકે તમને જોવા મળશે, ખાલી સ્વતંત્ર રંગસૂત્ર તરીકે જોવા મળશે નહીં। એટલે ખાલી કોષમાં આવો જથ્થો બનશે। તો આ અવસ્થામાં કોષ અહીંયાથી અહીંયા પહોંચશે અંત્યાવસ્થામાં, બરાબર। હવે એની લાક્ષણિકતાઓ શું છે તો એમાં પહેલી લાક્ષણિકતા જે અત્યારે આપણે સમજ્યા
તો એમાં પહેલી જ લાક્ષણિકતા જે છે એ એવી છે, આ મુદ્દો જે છે એ લાક્ષણિકતા છે કે રંગસૂત્રો પોતાની ઓળખ ગુમાવી રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતરિત થઈ જશે, અથવા તો રંગસૂત્ર દ્રવ્યમાં પરિવર્તિત થઈ જશે, રૂપાંતરિત થઈ જશે અથવા તો ફેરવાઈ જશે. બરાબર, આ એની પહેલી લાક્ષણિકતા છે કે જે મુદ્દા સ્વરૂપે આપણે જોઈ છે. બીજું કે રંગસૂત્ર સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ જે છે એનું હવે નિર્માણ થવાની શરૂઆત થશે. રંગસૂત્ર દ્રવ્યની આજુબાજુ હવે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ શરૂ થશે. એટલે કે તમે હજી આગળની સ્ટેજ જુઓ તો એમાં આવી રીતે બે કોષો બની ગયા છે. આ જે છે ને વિભાજન દેખાડે છે કે બસ હવે વિભાજનની શરૂઆતમાં જ છે. અને આંતરાવસ્થા જે છે, અંત્યાવસ્થા પછી એક આંતરાવસ્થાનો જે સમયગાળો દેખાડ્યો છે તમને, એની અંદર તમે જુઓ તો તમને આવી રીતે બે તારા કેન્દ્ર દર્શાવેલા છે. અને એમાં કોષ કેન્દ્ર પટલ બનાવી નાખ્યું છે. આ છેલ્લે આપણે ભાજનોત્તરાવસ્થામાં જોઈ હતી. આ આકૃતિ ભાજનોત્તરાવસ્થા માટે છે. આ આકૃતિ અંત્યાવસ્થા માટે છે. અને આ આંતરાવસ્થા નામની પ્રક્રિયામાં છેલ્લે કોષો જે છે એ જુદા પડે છે. એટલે કોષ કેન્દ્ર પટલ જે છે એનું સર્જન થશે. બરાબર. બીજું જેને સંપૂર્ણ કોષ વિભાજન આપણે કહીશું, પણ અહીંયા હજી ભણવાનું બાકી છે આપણે. હવે કોષ કેન્દ્રિકા, ગોલ્કી પ્રસાધન અને ઈઆરનું પુનઃસર્જન કે જે ગુમ થઈ ગયા હતા અથવા તો અદૃશ્ય થઈ ગયા હતા કે વિઘટન પામી ગયા હતા. કોષ કેન્દ્રિકા, ગોલ્કી પ્રસાધન, ઈઆર, એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ ચેપ્ટર 8માં ભણી ગયા છીએ. ગુજરાતીમાં જેને આપણે અંતઃકોષ રસ ઝાડ કહીએ છીએ. આ બધાનું શું થાય છે? પુનઃ નિર્માણ થાય છે. ફરી વખત આ બધા ઘટકો જે છે એ બનશે. જો અંત્યાવસ્થા જે છે જે મુજબ વાત કરી હતી કે ભલે અંતિમ અવસ્થા છે, પણ અહીંયા સુધી આપણે ખાલી કોષ કેન્દ્ર વિભાજન પૂરું કર્યું છે. કોષ વિભાજન કોષ રસ વિભાજન સમજવાનું બાકી છે. તો હવે એની વાત કરવાની છે આપણે. જે આપણે વાત કરી આંતરાવસ્થા, લાસ્ટ સ્ટેજમાં કોષ જે છે અહીંયા જે ભલે વિભાજન થયું છે પણ કોષ રસનું વિભાજન નથી થયું, એ આમાં થઈને દેખાડશે. તો હવે એ છેલ્લો મુદ્દો જે છે એ જોઈએ કે જેની સાથે સમ વિભાજન જે છે આખું પૂરું થઈ જાય છે આપણું, અને અડધું ચેપ્ટર પણ આમાં પૂરું થશે.
જો છેલ્લો મુદ્દો સમવિભાજન માટે અથવા સમભાજન માટે જેનું નામ છે કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજન અત્યાર સુધી જે કંઈ ચર્ચા કરી એ હતી કોષ કેન્દ્ર વિભાજનની. હવે આપણે વાત કરવાની છે કોષ વિભાજન. તો છેલ્લે આપણે એવી વાત કરેલી હતી કે દ્વિગુણન પામેલ રંગસૂત્રોની સંખ્યા કોષોમાં એટલે કે બાળકોષોમાં સરખી માત્રામાં વહેંચાઈ જાય છે. દ્વિગુણન પામેલા રંગસૂત્ર, ડબલ થયા હતા જે રંગસૂત્ર, એની સંખ્યા જે બે બાળકોષો બને છે એમાં સરખા ભાગે વહેંચાઈ જાય છે, તો સરખી માત્રામાં વહેંચાઈ જાય છે. તો અહીંયા સમવિભાજન પૂરું થઈ જતું નથી, કેમ કે હજી સુધી આપણે ખાલી રંગસૂત્રોની સંખ્યા જે છે એને બે કોષોમાં સરખા ભાગે ડિવાઈડ કરી છે. કોષ રસ હજી બાકી છે. તો આની સાથે પ્રક્રિયા પૂર્ણ થતી નથી. આની સાથે સમવિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ જતી નથી. શું બાકી છે? કોષ રસ વિભાજન બાકી છે. તો જોઈએ, કોષ જે છે હવે એ કોષ જાતે કોષ રસ વિભાજન નામની પ્રક્રિયા કરે છે, જેથી સમવિભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. કોષ રસ વિભાજન શું કહેવા માગે છે? તો કોષ રસ વિભાજન એનો અર્થ એવો થાય કે કોષની અંદર રહેલા કોષ રસના જથ્થાનું વિભાજન કરવું. શું કહેવા માગે છે? કોષની અંદર આવેલ કોષ રસના જથ્થાનું વિભાજન એટલે કે કોષ રસ વિભાજન. સામાન્ય કોષ જો જોઈએ આપણે મિત્રો, તો એ કોષ આવો હોય કે જેની અંદર એક કોષ કેન્દ્ર હોય, એની ફરતેની બાજુ કોષ કેન્દ્ર પટલ હોય, અને આવી રીતે રંગસૂત્ર દ્રવ્ય જે છે એની હાજરી હોય. બરાબર, આવી રીતે. અને એમાં સેન્ટરમાં અથવા તો ખૂણે ખાંચ ક્યાંક તમને કોષ કેન્દ્રિકા જોવા મળે, અને ફરતેની બાજુએ નકરો કોષ રસ હોય. એટલે કે આ આખો જો કોષ હોય તો આ એક કોષ માટેનો કોષ રસ છે, આ એક કોષ માટેનું કોષ કેન્દ્ર છે, આ જે છે એ રંગસૂત્ર દ્રવ્ય છે અથવા તો રંગસૂત્ર દ્રવ્ય, આ જે છે એ કોષ કેન્દ્રિકા છે, જે હમણાં આપણે વાત કરી હતી કે અદૃશ્ય થઈ જાય છે, અને આ કોષ કેન્દ્રની ફરતે આવેલ કોષ કેન્દ્ર પટલ છે. તો આટલી બધી રચનાની અંદર અત્યાર સુધી આપણે કોષ કેન્દ્ર વિશે જ વાત કરતા હતા, કોષ રસને ભૂલી ગયા હતા. બરાબર. હવે કોષ જે છે એ જાતે કોષ રસ વિભાજનની પ્રક્રિયા કરશે. હવે એ આપણે બે રીતે જોવાનું છે. તો સૌથી પહેલાં એમાં પ્રાણી કોષ જે છે એનિમલ સેલ એ શું કરે છે?
प्राणी कोष में बात करिए कि प्राणी कोषनी अंदर कोष विभाजननी कोष रस विभाजननी प्रक्रिया केवी रीते परिपूर्ण थाय छे एनी वात हवे आपणे करवानी छे। बीजू कि प्राणी कोष में कोष जे छे ए कोष पटल में एक उपसंकोचन खाच बनावे छे। प्राणी कोष में कोष रस विभाजन दरमियान कोष पटल में अथवा तो कोष रस पटल में एक खांचनु निर्माण थाय छे। शुं थशे? खांचनु निर्माण थशे कि जेने उपसंकोचन खांच तरीके ओळखवामां आवशे। उपसंकोचन खांच नामनी खांच जे छे बनशे। आ खांच बहु अगत्यनी छे आपणा माटे, बराबर। जो केवी रीते थतुं होय छे समजीए आपणे के फॉर एक्जाम्पल के एक प्राणी कोष छे आपणी पासे। आ एक प्राणी कोष, बराबर। तो एनी अंदर जे आ कोष रस पटल छे त्यांथी खांच बने। खांच क्या बने? तो कि ज्यांथी बे कोषो छूटा पड़ता होय, डिवाइड थता होय, अलग थता होय। प्राणी कोष में एक लाक्षणिकता है कि खांच जे रही ने ए परिधवर्ती दिशा में केंद्रस्थ भाग सुधी पहोंचशे। परिधवर्ती दिशा में केंद्रस्थ भाग सुधी पहोंचे। हवे परिधवर्ती दिशा एटले के जे आ फरतेनी बाजुनी दिशा छे एटले के त्यांथी शरू करीने अहींया सुधी पहोंचशे। आवी रीते परिधवर्ती एटले फरतेनो भाग त्यांथी सेंट्रल पार्ट एटले के केंद्रस्थ भाग सुधी पहोंचशे अने एना कारणे शुं थाय के कोष जे छे ने आ रीते विभाजन पामी शके। लाइक दिस के अहींयाथी छूटुं पड्युं छे, बराबर। एटले आ कोष जे छे आ दिशामां ने आ कोष आ दिशामां जईने आवा बे कोषो बनावशे। आ खांच जो अत्यारे स्टार्ट अहींयाथी थई, अहींयाथीनी शरूआत थई, एवी रीते अहींयाथी पण शुं थयुं? आनी शरूआत थई। आ खांच धीमे ने धीमे आगळ वधी जाय। जे मुजब बात करी कि खांच जे रही ने ए परिधवर्तीय विस्तारमांथी केंद्रस्थ भाग सुधी पहोंची जाय छे। परिधवर्तीय दिशामांथी क्यां पहोंचशे? केंद्रस्थ भागो सुधी पहोंचशे। एटले के धीमे धीमे आम अंदर आवती जाय छे। ज्यारे आ खांच जे छे ए संपूर्ण पूरी थई जशे एटले एमां एकमांथी बे कोषो बनी जशे के जे बंनेने आपणे शुं नाम आपीए छीए? बाळकोषो। खांच जे छे एनी दिशा एक खास अगत्यनी रहेशे, बराबर। ओके, हवे आवी ज वात वनस्पति माटे बात करीए तो वनस्पति कोष माटे समझिए ज्यारे आ बाबत तो वनस्पति कोष जे छे ई कई प्रक्रिया करे छे। तो वनस्पति कोष में जे मुझे आपणे बात करी थी कि कोष पटल आवेलुं छे फरतेनी बाजुए, एटले के आ जे छे ई कोष पटल अथवा तो कोष रस पटल। वनस्पति कोष में शुं छे कि दीवाल आवेली छे, कोष दीवालनी हाजरी छे जे आपणे जाणीए छीए। वनस्पति कोष शुं धरावे छे? तो कि कोष दीवाल धरावे, बराबर। सेल वॉल शब्द आपणे समझेला छीए कि वनस्पति कोष शुं धरावशे? कोष दीवाल जे छे ए धरावशे। एटले आनी अंदर वनस्पति कोष में स्थितिस्थापक कोष दीवाल होवाना कारणे कोष दीवाल जे जोवा मळे छे ए केवी जोवा मळशे? स्थितिस्थापक जोवा मळशे। स्थितिस्थापक कोष दीवाल जे छे वनस्पति कोष में जोवा मळशे। एटले जे स्थितिस्थापक कोष दीवाल जोवा मळशे वनस्पति कोष में एना कारणे कोष रस विभाजन सरळताथी थतुं नथी।
પણ વનસ્પતિ કોષ શું કરે છે કે કોષ વિભાજન કરવા માટે અન્ય પ્રક્રિયાઓનો સહારો લે છે આ સ્થિતિસ્થાપક કોષ દિવાલ હોવાના કારણે। આના કારણે શું કરે છે તો કે અન્ય પ્રક્રિયાનો સહારો લે છે, પ્રક્રિયાઓનો સહારો લઈ કોષ રસ વિભાજન કરશે। એટલે કે કોષ રસ વિભાજન કરવા માટે વનસ્પતિ કોષને અન્ય પ્રક્રિયાઓનો સહારો લેવો પડે છે, બરાબર। હવે કોષ રસ વિભાજન તો વનસ્પતિ કોષમાં થશે। વનસ્પતિ કોષમાં શું પ્રક્રિયા થાય છે? ઉદાહરણ તરીકે જો આ એક વનસ્પતિ કોષ છે, તો વનસ્પતિ કોષની ફરતે જે મુજબ વાત કરી કે સ્થિતિસ્થાપક કોષ દિવાલ છે, એટલે કે આ જે રહી એ કદાચ કોષ દિવાલ છે, સેલ વોલ। પ્રાણી કોષમાં વાત આપણે કરી હતી કે પરિધવર્તી દિશામાંથી કેન્દ્રસ્થ ભાગ સુધી વિભાજન પહોંચશે। આમાં થોડુંક ઊંધું છે, કેન્દ્રસ્થ ભાગથી પરિધવર્તીય ભાગ તરફ વિભાજન થશે। એટલે વનસ્પતિ કોષમાં વિભાજન, વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન કેન્દ્રસ્થ ભાગથી પરિધવર્તીય ભાગ સુધી પહોંચશે અથવા તો એ દિશામાં થશે। કેન્દ્રસ્થ ભાગેથી પરિધવર્તીય ભાગે થશે વિભાજન થાય। આ બંને પ્રશ્નો એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે કે કયા કયા કોષમાં એટલે કે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષની અંદર વિભાજન કઈ દિશામાં અને ક્યારે થશે, બરાબર। અહીંયાથી પણ એમસીક્યુ પૂછાઈ શકે અને એવી રીતે અહીંયાથી પણ એમસીક્યુઝ અથવા તો 1 માર્કનો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે કે કઈ બાજુએથી વિભાજન જે છે એ થશે, બરાબર। એટલે ખાસ દિશા યાદ રાખશું આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની। જો હવે વનસ્પતિ કોષ માટે વાત કરી કે ચાલો કદાચ એકમાંથી 2 કોષો બની ગયા, પ્રોસેસ થઈ ગઈ, એટલે 2 કોષો બન્યા છે, હવે એની અંદર કોષ દિવાલ બનવી જરૂરી છે, બરાબર। એટલે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલનું નિર્માણ હવે કેવી રીતે થશે, કોષ રસ વિભાજનની પ્રક્રિયા થઈ જાય પછી કેવી રીતે કોષ રસ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એમાં કોષ દિવાલનું સર્જન થશે એ હવે આપણે સમજવાનું છે। चलो तो હવે જોઈએ આપણે કે વનસ્પતિમાં નવી કોષ દિવાલનું સર્જન કેવી રીતે થાય છે। તો નવી કોષ દિવાલનું સર્જન અથવા તો નિર્માણ એક સાધારણ પૂર્વગામી પ્રક્રિયા દ્વારા થશે। પૂર્વગામી એટલે પહેલાની રચનાના પ્રારંભથી થશે, રચનાના પ્રારંભથી થાય છે કે જેને જે રચના બને છે એનું નામ છે કોષપટ્ટી, કે જે 2 અત્યંત નજીક રહેલા કોષોની દિવાલ વચ્ચેનું મધ્યપટલ દર્શાવે છે, જેને કોષ પટ્ટી કહે છે, જે 2 નજીકમાં રહેલા કોષ વચ્ચેનું
મધ્ય પટલ દર્શાવે છે. જો ઉદાહરણ તરીકે બે કોષો છે, આવી રીતે આ એક કોષ છે અને આવી રીતે આ બીજો કોષ છે. તો બેયની વચ્ચેના ભાગે તમે જે આવરણ જોઈ શકો છો, બરાબર. બે કોષ છે અને ઉદાહરણ તરીકે નામ આપીએ કોષ એ અને આને નામ આપીએ કોષ બી. તો જે આ સેન્ટરમાં આપણે જોઈએ છીએ એને શું કહેશું? આપણે મધ્ય પટલ તરીકે કહેશું, ઓળખશું, કે જે આપણે કોષ પટ્ટી દ્વારા સર્જાશે, બરાબર. ઓકે. હવે કોષરસ વિભાજન દરમિયાન કેટલીક અંગિકાઓની વાત કરીએ તો એમાં કણાભ સૂત્ર અને રંજક દ્રવ્ય કણો બંને બાળકોષોમાં સમાન રીતે વિતરણ પામશે. આ જે છે એ બંને બાળકોષો, એકમાંથી જે બે બાળકોષો બન્યા છે એ બંને બાળકોષોમાં સમાન વિતરણ ધરાવશે. બંને બાળકોષોમાં બે અંગિકા વ્યવસ્થિત રીતે વિભાજિત થશે. હવે થોડાક અપવાદની વાત કરી લઈએ. તો ઘણા એવા પણ કોષો છે કે જેની અંદર કોષરસ વિભાજન થતું નથી, માત્ર કોષ કેન્દ્ર વિભાજન પામે છે. ઘણા કોષો ક્યારેય કોષરસ વિભાજન દર્શાવતા નથી, માત્ર કોષ કેન્દ્રોનું જ વિભાજન દર્શાવે છે. હવે તમે વિચારો કે એક કોષ કેન્દ્ર હોય અને ઘણા બધા કોષ કેન્દ્ર બને. સિમ્પલ એક આપણે દેખાડીએ કે આવી રીતે આપણી પાસે એક કોષ છે, એની અંદર આવી રીતે એક કોષ કેન્દ્ર છે અને ફરતેની બાજુ એક કોષ રસ છે. હવે કદાચ કોષ રસ વિભાજન ન પામે ને ખાલી આપણે કોષ કેન્દ્ર જ વિભાજન પામવાની પ્રક્રિયા દર્શાવે તો શું થાય કે એક સમય એવો આવે કે ઘણા બધા કોષ કેન્દ્ર જે છે ને એ સર્જાઈ જાય આવી રીતે, કે જેને બાયોલોજીમાં આપણે બહુકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો જે આવી અવસ્થા થાય જેને આપણે કહીએ છીએ બહુકોષ કેન્દ્રી અવસ્થા, કે જેની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે, ઘણા બધા કોષ કેન્દ્રો ધરાવે. એટલે આ ઘણા બધા કોષ કેન્દ્રના કારણે અવસ્થા બહુકોષ કેન્દ્રીય બની જાય છે. એક ઉદાહરણ જે છે આપેલું છે નાળિયેરનો ભ્રૂણકોષ. ઉદાહરણ નાળિયેરનો ભ્રૂણકોષ, બરાબર. નાળિયેર તમે બધાએ જોયેલું જ છે. આપણે 12 સાયન્સમાં થોડુંક ડિટેલમાં અભ્યાસ કરશું, થોડીક એવી સામાન્ય કેટલીક માહિતી આપી દઈ તમને. ભ્રૂણકોષ શું છે તો કે જે વિકસતો ભ્રૂણ હોય ને એને પોષણ માટે ઉપયોગમાં લેવામાં આવતી રચના છે અને એનો ભ્રૂણકોષ જે છે એ બહુકોષીય હોય, બરાબર છે. એની અંદર પાણી આવેલું હોય નાળિયેરનું અને ગર એટલે કે માવોય હોય. એટલે કે ફોર એક્ઝામ્પલ કે આ રીતે નાળિયેર છે તો નાળિયેરની અંદરની બાજુ તમે જોઈ શકો છો સફેદ કલરનો ગર કે માવો આવેલો હોય, બરાબર. અહીંયા અંદરની બાજુ નાળિયેરનું બીજ કે જેને આપણે ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ, આને કહેવામાં આવે સફેદ ગર અથવા તો માવો, બરાબર. અને અંદરની બાજુ એક કોષ કેન્દ્રીય પાણી આવેલું હોય કે જેને આપણે આપણા શબ્દમાં નાળિયેરનું પાણી કહીએ છીએ. આ નાળિયેરનું પાણી જે છે એ બહુકોષ કેન્દ્રીય ભ્રૂણકોષ દર્શાવે છે, બરાબર. ઓકે, તો આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.